સુરતમાં નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનનો મામલો હવે છેક પીએમઓ એટલે કે વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો છે। રાજ્યમાં આ ભૂતિયા ડિમોલિશનના લીધે સુરત વિવાદોમાં આવ્યું છે અને હવે સુરતના કમિશનર એમ નાગરાજનને દિલ્હીનું તેડું આવતા ગાંધીનગરથી દિલ્હી સુધી હડકંપ મચી ગયો છે। તો બીજી તરફ ગુજરાત સરકારમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભૂતિયા ડિમોલિશનની તમામ વાતો અને તમામ જે આક્ષેપો છે તેને સંપૂર્ણપણે નકારી દીધા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનને લઈને રાજકારણ જબરજસ્ત રીતે ગરમાઈ ગયું છે। થોડાક સમય અગાઉ કોંગ્રેસે આ મુદ્દાને લઈને આક્રમક દેખાવો કર્યા હતા। આ ભૂતિયા ડિમોલિશનને લઈને સુરત મનપાની કચેરીએ માર્શલો અને પત્રકારો વચ્ચે પણ જોરદાર ઘર્ષણ થયું હતું। તો બીજી તરફ સુરતના ચીફ ઇજનેર આશિષ નાયકે આ ભૂતિયા ડિમોલિશનની વાતને નકારી દીધી હતી। આમ અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા હોય તેવો આ સમગ્ર ઘટનામાં ઘાટ સર્જાયો છે। તો હવે આ સમગ્ર મામલો પહોંચ્યો છે પીએમઓ એટલે કે વડાપ્રધાન કાર્યાલયમાં। આ સમગ્ર મામલે પીએમઓની એન્ટ્રીથી ગાંધીનગરથી દિલ્હી સુધી ફફડાટ વ્યાપી ગયો છે। એસએમસીના કમિશનર એમ નાગરાજન તમામ કાર્યક્રમો પડતા મૂકી દિલ્હી પહોંચ્યા છે। આ તેડું પીએમઓ તરફથી આવ્યું છે, જેના કારણે સુરતના મનપાના અધિકારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગુજરાત સરકારમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભૂતિયા ડિમોલિશનની તમામ વાતને નકારી દીધી છે। તો થોડાક સમય અગાઉ એસએમસીના કમિશનર એમ નાગરાજને આ ભૂતિયા ડિમોલિશનને લઈને 6 સભ્યોની કમિટીની રચના કરી હતી, જેમાં 2 ડેપ્યુટી કમિશનર, 1 એડિશનલ સિટી ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેરનો સમાવેશ થાય છે। કમિટી તપાસનો અહેવાલ પાલિકા કમિશનરને સોંપશે। બાદમાં રિપોર્ટના આધારે કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે। હાઈ પાવર કમિટી કયા કર્મચારીની શું ભૂમિકા છે અને ગેરરીતિ થઈ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે। આ હાઈ પાવર તપાસ સમિતિ ડેપ્યુટી કમિશનર એમ ગજ્જરની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે અને આ સમિતિની અંદર વહીવટી અને ટેકનિકલ પાંખના ઉચ્ચ નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવ્યા છે। આ કમિટી ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા હતી તેની ઝીણવટ અને ઊંડાણપૂર્વક તપાસ કરીને અહેવાલ કમિશનરને સોંપશે। તો આ સમગ્ર મામલે થોડાક સમય અગાઉ એસએમસીના કમિશનર એમ નાગરાજનની પ્રતિક્રિયા સામે આવી હતી। આવો સાંભળીએ તેમણે શું કહ્યું હતું। જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે। નાસિરનગરના લોકો છે, એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે। સર, કયા મીડિયાવાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી। અધિકારી એવું કહે છે મીડિયાનો પ્રેશર। આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએમસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો। એસએમસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે। એના માટે તો સમિતિ બેઠાયેલું છે। અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ। તપાસ કરીએ તો જ સાચી અધિકારી જવાના છે, કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછીને 12 દિવસ વીતી ગયા છે। તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે। પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે। કઈ રીતે સર, કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્ય પદ્ધતિ ચાલે અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે। એ પદ્ધતિ જ આપણે કર્યું છે। તપાસ સમિતિ એમનું કામ કરશે। સાહેબ, તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના 2 મુખડાઓ જોવા મળે છે। તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશિષ નાયક સાહેબ આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે। કોઈ કબૂલાત નથી। તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે। અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે। ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી, શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન। એ તપાસનો વિષય છે। ભૂતિયા ડિમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી। અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।